હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો? આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. એક્સ માર્કની ભરતીના વિશે આપણે અમુક પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરીશું, જેમાં આપણે આગળ વિડીયો બનાવેલા છે તે મારી યુટ્યુબ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. અને વાત કરીએ તો જે વિડીયોમાં કોમેન્ટ આવેલી છે, કોમેન્ટને આપણે એક પાર્ટ પ્રમાણે પાર્ટ 1, 2, 3 તે પ્રમાણે આપણે પ્રશ્નોત્તરીના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો આપણે જે વિડીયો પ્રમાણે પાર્ટ 2 આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે પ્રશ્નોત્તરીમાં જે આપણો ટાઇટલ છે કે 108માં ભરતીને લગતી મૂંઝવતા પ્રશ્નો, એટલે કે આપણા સબસ્ક્રાઈબરોને જે પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ 108ને લગતા કે નોકરીને જોબને લગતા, તો આપણે તેના વિશે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન વિક્રમભાઈ વાઘેલાએ કરેલો છે, 12મા ધોરણમાં કેટલા ટકા હોવા જોઈએ? તો વિક્રમભાઈ, આમાં એવું છે ને કે 12મા ધોરણમાં કોઈ ટકાવારી પ્રમાણે નથી, જેમાં તમારે 108ની ભરતીમાં મૌખિક અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપો અને તે પ્રમાણે પાસ થાવ ને તેના ઉપર આધાર રાખતો હોય છે. તેમાં કોઈ પણ જાતનું આપણે ટકાવારી ઉમેરવામાં આવતી નથી. બીજો પ્રશ્ન વીપી ભાઈએ કરેલો છે ઈએમટી વિશે. એટલે તે ભાઈએ લખેલું છે કે ઈએમટી શું કહેવાય. આપણે આગળના વિડીયોમાં જાણ કરી છે. વિડીયોમાં તમે કદાચ આ વીપી ભાઈ વિડીયો જોતા હોય તો તમે જોઈ લેજો કે આપણે આગળના વિડીયો, તો તમને જાણ મળશે. તો પણ હું તમને જાણ કરું છું. ઈએમટી એટલે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન, એટલે કે આપણે 108માં નકરી ડ્રાઈવરની ચલાવવાનું જ નથી ગાડીને. આપણે ડૉક્ટરની મદદનીશ તરીકે ડૉક્ટરની મદદ કરવાની છે. અને આપણે જેમાં બેઝિક જ્ઞાન હોવું જોઈએ કે આપણે વ્યક્તિને સારવાર કઈ રીતના આપવી, આ તે જે તમને ટ્રેનિંગમાં શીખવાડવામાં આવે છે તેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન દિનેશ કુમારે કરેલો છે, ઈએમટી 108માં વિશે થોડું વિડીયો બનાવો અને સેલરી કેટલી હોય છે અને રજામાં કઈ રીતના હોય છે. તો મિત્ર, આપણે વાત કરીએ કે આપણે આગળના વિડીયો કે જે 108માં A to Z માહિતીને લઈને વિડીયો બનાવેલા છે, બીજા ઘણા બધા ડ્રાઇવિંગ ટેસ્ટના વિડીયો બનાવેલા છે, તે તમે જોઈ લેજો. તેમ છતાં પણ આપણે વાત કરીએ કે 108માં બેઝિક જ્ઞાન હોવું જોઈએ, જે તમને મૌખિક પરીક્ષામાં તમને અહીંયા પૂછવામાં આવે કે તમે કઈ ગાડી ચલાવેલી છે, આ તે તમારે 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ, લાયસન્સ, હેવી લાયસન્સ હોવું જોઈએ. અને વાત કરીએ તો કે આપણે 108ની ભરતીમાં જે તમને વાહન ચલાવ્યું હોય તે આપણને પૂછે કે અહીંયા પરીક્ષા જે લેનાર હોય તે, તો તમે જે વાહન કહો કે મને 4 વ્હીલર આવડે છે, આ તે આઈડી ચલાવેલ છે, તો એમ કે કેટલા ટાઈમ ચલાવેલું છે અને ચલાવ્યું છે તો તેમાં ઓઇલ બદલી કેટલા કિલોમીટરે કરવામાં આવે છે, તેમાં કેટલા લીટર ઓઇલ હોય છે, પાણી કેટલું નાખવાનું હોય છે. તો એ બેઝિક જ્ઞાન જે આપણને વાહનને લગતું હોય તે આપણને સામાન્ય આવડતું હોય તે પૂછવામાં આવે છે. અને તેમાં વાત કરીએ તો સેલરીમાં 12 કલાક હોય છે, 8 કલાક હોય છે. ટૂંકમાં આપણે કલાકોના આધારે સેલરી નક્કી થતી હોય છે. તેમાં 18,500થી લઈને 21 અથવા 22,000 સુધીની સેલરી હોય છે. અને ધીમે ધીમે વર્ષે તેમાં વધારો થતો જોવા મળે છે. બીજું વાત કરીએ તો રજામાં અમુક ટકા થોડોક પગાર કપાતો હોય છે અને અમુક રજાઓ આપવામાં આવતી હોય છે, તે માહિતી છે. પછીનો પ્રશ્ન છે લાલાભાઈ ડાભી. ભાઈ સાહેબ, ડ્રાઈવરમાં મૌખિક પૂછાતા પ્રશ્નો યોગ્ય હોય કયા હોય છે? તો લાલાભાઈ, વાત કરીએ તો કે તમને પૂછવામાં આવે કે તમને કયું વાહન ચલાવેલું છે, તમે કે હેવી લાયસન્સ હોય એટલે તમે ચલાવ્યું એટલે તમે કહેશો કે ભાઈ મેં ઇકો ચલાવી છે કે 4 વ્હીલમાં કઈ 4 વ્હીલ ચલાવી છે. તો તેને લગતી બેઝિક સવાલ હોય છે તે તમને પૂછવામાં આવે છે. તેમાં કાંઈ બહુ ખાસ અઘરા પ્રશ્નો પૂછવામાં આવતા નથી. અને તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે, જેમાં 108 દ્વારા તમને સાંકડી ગલીમાંથી આગળ લઈ જવાની હોય છે, પછી રિવર્સમાં લાવવાની હોય છે અને ઊંધો એસ કરવાનો હોય છે, એટલે કે આંઠડો કરવાનો હોય છે અને એલ કરવાનો હોય છે રિવર્સમાં. એવી રીતના આપણે જે આવડતું જ હોય, કારણ કે આપણી આગળ અનુભવ હોય એટલે તમે કરી શકો છો. અને આવા જ જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અવનવા આવા પ્રશ્નો આવશે. જેમ કે આપણે સિરીઝ ચાલુ કરી છે એટલે બધા કોમેન્ટ કરશે અને આપણે પ્રશ્નોત્તરી કરીશું.
તો આવા નવા વિડીયો માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેના કારણે નવો વિડીયો અપલોડ કરું તો તમે જોઈ શકો. અને મારા બીજા એક્સમાર્ટને લગતા વિડીયો ન જોયા હોય તો તમે તે જોઈ શકો છો ચેનલ ઉપર જઈને. અને બીજી નવી માહિતી કે 108માં ક્યારે ભરતી આવશે, કયા જિલ્લામાં આવશે તેની માહિતી તમને નાખીશ અને તારીખ નાખીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.